વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગની અંદર તમારું વેલકમ છે. અને આજે હોલી છે એટલે બધાને હેપી હોલી. ડાકોર જવાનું હતું 3 વાગે, પણ તડકાના હિસાબે બસ હવે નીકળે. સિદ્ધિવિનાયક પહોંચી ગયા છીએ આપણે. સિદ્ધિવિનાયકનો જોઈ લો, દર્શન કરી લો તમે. ના, સિદ્ધિવિનાયકની હોળી છે ભાઈ, તમને બતાવું. સિદ્ધિવિનાયકની હોળી છે. ડાકોરમાં આપણે પહોંચી ગયા છીએ. બધાને પહેલાં જય રણછોડ અને હોળીના બધાને પૂનમના દર્શન કરાવી દઉં આજે. કમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલતા નહીં. દર્શન થઈ ગયા બસ સારી રીતે. તો ભીડ બહુ છે, હવે મોડા આવ્યા તો ભીડ છે. મંદિર બંધ થવાની તૈયારી છે એટલે પહેલાં દર્શન કરી લઈએ, બાકી પછી તમને આગળનું બધું. આ બોડાણા ભગતનું મંદિર છે, જે ભગવાન દ્વારકાધીશને દ્વારકાથી ડાકોર લાયા હતા. એ આ ભગતનું મંદિર છે. આ મંદિરની અંદર હજુ એક ગાડાનો ફોટો અને ભગવાન દ્વારકાધીશની મોજડી પણ દેખાય છે. જય રણછોડ દેખાય છે, કારણ કે લેઝર લાઇટથી જય રણછોડ લખેલું છે. અંદર દર્શન થઈ ગયા મસ્ત રીતે. ડાકોરમાં ભીડ પણ આજે ઓછી છે, કેમ કે રાતે મોડા આવ્યા છે એટલે ભીડ ઓછી છે. ડાકોરથી રિટર્ન આવતા પછી સિદ્ધિવિનાયકમાં હોળીમાંના દર્શન કરી લીધા. ઘરે પહોંચીએ આપણે રાતના 11 વાગી છે. થઈ ગયું બહુ મોડું. અત્યારે ઘરે